તો હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે ફરીથી એક અમારા નવા વ્લોગ વિડીયોની અંદર. મસ્ત મજાનો હવાર આજે પડી ગયો ને બપોરે વ્લોગ તમારા ભાઈ ચાલુ કર્યો. વાગ્યા છે 2 જેવો અને તમારો ભાઈ આજે આવી ગયો ઘઉંમાં પાણી વાળવા માટે. થંબનેલ જોઈને બધા લોકોને ખબર પડી ગઈ છે મિત્રો કેટલામાં પાણી હાલે છે. બરાબર મિત્રો, આપણે ચોથું પાણી આપણે ચડાવી દીધું ને ઘઉં થઈ ગયા છે કેવડા તમને બધાને ખબર જ નહીં હોય ને. અત્યારે તો મોટી શર્ટ ચાલુ કરી દીધી અને ફટાફટી આપણે ક્યારે પાવાનું શરૂ કરી દીધું. અને અત્યારે ભાઈ ને તડકો એટલો બધો હતો ને એટલે તમારો ભાઈ કેમ કે મોડો વ્લોગ ચાલુ કર્યો અને મોબાઈલમાં થોડીક બેટરી ડાઉન હતી એટલે ચાર્જિંગમાં પડ્યો ને બપોર પછી મિત્રો એટલો બધો વ્યૂઝ આવે ને ભાઈ એટલે એ વ્લોગ બનાવવાની મજા આવે અત્યારે. કેમ કે આજે ભાઈ અત્યારે કેમ કે ધોખર જેવું છે નહીં અને અત્યારે હે ઘઉંમાં પાણી વારે તમારો ભાઈ પૂગી ગયો ને જો આપણા ધોરીઓ હે ને બરાબર આવે તમને દેખાતું નહીં તડકો એટલે બરાબર ને રોંઢો થાય ને પછી દેખાય. અને ભાઈ જો આ આપણે ને ઘઉં છે તો પહેલાં તમે ઘઉં જોવો ને મસ્ત મજાના મિત્રો અત્યારે ચોથું પાણી ચડાવી દે ટાકેડી વાળા એટલે પાણી બહુ જોઈએ બરાબર. અને જો આપણે ધોરીઓ આવી રીતનું છે ને તડકો પણ મિત્રો એટલો બધો છે ને એની વાત જ કરોમાં. કેમ કે 7-8 ક્યારેક ઓલી બધું છે ને સવારો તમારા ભાઈ આવ્યો તો વહેલો અને બધું તમારા ભાઈ કે ને હારી પેટના ઘઉં પાઈ દીધા અને આપણે દવા હમણાં ખણની મારેલી છે. રિઝલ્ટ જોવું હોય ને તો રિઝલ્ટ આપણે રોંધ્યા જવું. કેમ કે રોંઢો થાય ને પછી તમને બધાને દેખાડે કેવું ખડ મળ્યું છે કે નથી મળ્યું. કેમ કે તમને બધાને અત્યારે દેખાડે તડકો હોય તડકાનું કેમ કે તમને ઓલું દેખાય બાકી રોંઢો થાય ને એ દેખાય ને ખડ પછી તમને બધાને મજા આવે. ભાઈ તડકી એને કરતાં સાંજે ઘડીક વાર બેસીએ અને પાણી અત્યારે અહીંયા મોરું પાણી આવે તમને બધાને ખબર જ છે. તો ઘડીક વાર આપણે હારી કરીને ક્યારે ભરે છે ને પછી તમને બધાને મળીએ અને પછી તમને બધાને ખડનું બધી માહિતી દઈએ. ચાલો મિત્રો, અત્યારે આપણે વાત જ કરવામાં આવે ને તો ભાઈ આપણે સાંજે હેને હારી પેટના બેસી ગયા ને ભાઈ સાંજે હોય ને મસ્ત મજાનો. કેમ કે કાંઈ ઘટે નહીં બાકી જુઓ અહીંયા તમે સૂતા હોય ને તો તેમને નીંદર ચડીએ હાઈ નીંદર ના ઉઠે ને એવી રીતનો ભાઈ સાંયો આવે. અને ભાઈ હવે આપણે ક્યારો જોવા જવાનો સમય થઈ ગયો. કેમ કે એક ક્યારો તો આપણે વારીને બેસી ગયા હતા અને પાછું આપણે એને વારી જાય ને ફટાફટી ક્યારે વારવાનું શરૂ કરી દઈએ. અને ભાઈ તડકો પણ એટલો બધો હોય ને અત્યારે જો લાઇટે વહી ગઈ છે તો તૈનક જેવું થયું છે ને આપણે તો ફટાફટ મોટર ચાલુ કરવી જોઈએ. તો ફટાફટ ક્યારો જોઈ આવ્યા ને તો લાઇટ આવવું હોય તો આવી જાય. બાકી તો ક્યારે જોઈને આપણે વારવાનું છે પાણી. અને બીજું તો આપણે કેમ કે કાંઈ કહી હોય ના શકીએ બરાબર. કેમ કે ઘણા લોકોનો ભાઈ એવું બધો સપોર્ટ કેમ કે આપણે છે ને ભાઈ હવે તો વિડીયો આપણે કેમ કે બધા લોકો ડેઈલી જોવા માંડ્યા છે બરાબર. નકર પહેલાં લોકો એના વિડીયો આપણે જોતા નહીં. તો મિત્રો હવે આપણે જવાનું છે સોનલ બીજની અંદર. કેમ કે આયોજન કેમ કે મોટે પાયે અહીંયા કરેલું છે બરાબર. અને થોડાક દિવસની અંદર કેમ કે જવાના છે કેમ કે અથવા તો કાલે જ આપણે કેમ કે જવાનું જ છે બરાબર. અને આજે 30 તારીખ તો થઈ ગઈ છે તો 31 તારીખથી લઈને હે 1 તારીખ સુધી મિત્રો 2 દિવસનો મિત્રો પ્રોગ્રામ છે જોરદાર. તો તમે પણ બધા આવી જાજો અને આપણે પણ હવે જવાના છે ત્યાં. અત્યારે તો પાણી વારીએ એટલે વાણીનું કાલે કામ આપણે કાર્યક્રમ પૂરો થાય ને બપોર પછી આપણે લગભગ જવાનું થાય ને તો એનો વ્લોગ આપણે બનાવવાનું છે. તો ઘણા લોકોને એવું બધું હોય છે પોર તો આપણે વિડીયો બનાવવા આપણે વહેલા અગાઉ હોઈએ ગયા. કેમ કે પોર તો 100મી જન્મ જયંતિ હતી સોનલમાંની તો એવું બધું હતું. અને અત્યારે તો 101મી છે એટલે તો એટલું બધું આયોજન બહુ નથી કરેલું. એટલું આયોજન કરેલું જ છે પણ મિત્રો ઘણા લોકો છે ને ઓછા આપણે ઓળખર 3-4 દિવસનું હતું. આપણે એટલા દિવસનું નથી એટલે કે 1-2 દિવસનું જ ખાલી રાખેલું હોય. આપણે જોવાનું છે ત્યાં કઈ રીતનું બધું ડેકોરેશન આયોજન છે ને ત્યાં જઈને જાઓ ને તમને બધાને ખબર પડી. તો હાલમાં મિત્રો તમે જોતા હશો ને અત્યારે જો આપણે પાણી આપણે ચાલુ કરી દીધું હેઠ વાથી ચાલુ કર્યું. અને અત્યારે જો બગલાભાઈ આપણા ભેગા છે કેમ કે ખેડૂતના રક્ષક છે. આ જો ખેડૂતના રક્ષક એમ કે બગલાભાઈ આપણે કહેવાય. અને આમાં જો આપણે ખવાડામાં આવી રીતનું હતું ને આવી રીતના કે આપણા ઘેહું છે ઘેહું આની કહેવાય છે ઘેહું. અને તમે જુઓ ભાઈ આવી રીતનું આ ખડ છે ને ભાઈ ખડ તમે જુઓ ને તો આને અત્યારે ખડની અંદર તો તમે ભાઈ આમાં અત્યારે તો કંઈ લાગતું નથી મને એમ કે દવા લાગી એવું બરાબર. હવે આનો રિઝલ્ટ કેટલા દિવસ આવે ને એ તો આપણે પૂરતા પ્રમાણમાં ખબર પડે પછી. અત્યારે તો આમાં કંઈ રિઝલ્ટ બહુ આવતું નથી તાકાતવર બરાબર. અને ખડ અત્યારે ને એમણામ અત્યારે તમે જોવો ને તો ભાઈ એમણામ છે તમે જો ઘઉંની અંદર કેમ કે ખડ છે ને બહુ જ મિત્રો આ થયું આ હરીવાળું ખડ કહેવાય. કેમ કે નીકળું છે ને હરી તૂટતું જાય. તમે તો મુરજવાનું હોય છે ને બહુ જ અંદર હોય ને એટલે એને તૂટતું જાય. અને આપણે એના ઘઉં છે ને આ બાજુ બધા પી ગયેલા હેઠ ઓલી બાજુ આવે ને બધા હેઠ ત્યાં સુધી પી ગયેલા કેતનભાઈના શેઠો દેખાય ને ત્યાં સુધી બરાબર. અને અત્યારે આપણે જા ક્યારે આમ ચાલુ કરી દીધું જેટલા પીવે ને એટલા બધા હાઈથી આપણે બધા પાઈ દેવાના જ છે. મિત્રો અત્યારે આપણે વાત જ કરવાની તો કૂવાની અંદર જો પાણી એને હા ઉપાડી લીધું અને ભાઈ મોટર છે ને આ બાજુ દેખાય છે આ બાજુ મોટર છે બરાબર. અને ભાઈ એમાં પાણી ઉપર લીધું અત્યારે આપણે જવાનું છે વાળી તો 5 વાગી ગયા તો 5 વાગ્યા મિત્રો હવે ઘરે હોઈ જવાનું છે. આવશો ભાઈ કાલ અને તો કબૂતરા બેસી ગયા એકદમ મસ્ત મજાના. હાલો મિત્રો અત્યારે ફટાફટ હોઈ જાય વાળીએ અને બીજું તો હવે કામ બામ આપણે બીજું કંઈ છે નહીં. તો ફટાફટ એવી રીતનું બધું આપણે કાલે આપણે પાછા પધારશું અને પાણી વારવાની મોજ કરવાનો છે. અને બાકી જો આ બાજુ બધું તો ઘઉંનું જ વાવેતર બધા કરી ગયેલું. કેમ કે ઘઉં સિવાય બીજો કોઈ પાપ અહીંયા વાવતા જ નથી. કેમ કે ઘઉં મિત્રો થાય 2 ખાંડિયું થાય. કેમ કે જમીન જ મિત્રો લોટકી છે ને કેમ કે પાણી પણ જોઈએ પણ એમાં ઘઉં બહુ ને થાય એટલે મસ્ત મજાને આપણે એને જોયા છે ભાઈ. કેમ કે ઘઉં એના તાકાતવાર આ બાજુ બેસે ભાઈ. આપણે કેમ કે કાયદેસર જોયેલું કેમ કે 2 ખાંડી મિત્રો ઘઉં થાય ભાઈ ટોલિયું મોઢે થાય. કેમ કે અહીંયા 10-50 વીઘાના ઘઉં હોય ને તો ફાડી નાખે એવડો મિત્રો ઉત્પન્ન થાય છે બરાબર. અને જો આપણા ઘઉં અત્યારે મસ્ત મજાના લાંઘો નથી મારતા અને લીલકાઈ ગયા છે જોરદાર રીતના. અને હવે સવારે આવશું લાઇટ વહેલી આવી જાય ને ફટાફટ હવે આવી રીતનું બધું કેમ કે કરવાનું છે પ્રોગ્રામ. અને જો ભાઈ આ બરધું આપણે મારો જોડે
કરશનભાઈના પાડો છે આપણા બરદું મારો થયો ને તે આપણે થોડુંક ફાર જેવું પડી ગયું તો બરદુભાઈ એમ કે આ વિડીયો બનાવે ને એટલે અજાણા દેખે એટલે માથું બાંધવાની કોશિશ કરે મારવાની તો હવે આપણે કાંઈ વાંધો નહીં ફટાફટી આપણે જો બરદું આપણે સામું જોઈએ છે એ તો કે મને છૂટું હોય તો તને સિંગડું મારતો તો આની મળતો હું ભાગી જાઉં ખબર નથી આપણે પાસે હીરો હોન્ડા છે બાપ સીડી 110 લઈને આપણે ભાગીએ ને લીવર આવે ને બરદું હું પગી શકે કોઈ ના પગી શકે આપણે ભાઈને તો ફટાફટી આપણે જો ગાડીની ચાવી આપણે લઈ લીધી છે અને ઘરે નીકળી જવાનું છે તો આ છે આપણે તમારા ભાઈની બાઇકની ચાવી તો ફટાફટી નીકળી જાય ને પછી ત્યાં જઈને તમને બધાને મળીએ કે શું રીતનું કામ બધું કરવાનું છે કે નહીં રખડવાનું છે હાલમાં મિત્રો અત્યારે આપણે વાડીએ પૂકી ગયા ને આપણે હાથ પગ મોઢું ધોઈને તૈયાર થઈ ગયા અને આપણે નીકળી ગયા સણા જોવા માટે તો સણામાં તો મિત્રો ફાલે આવી ગયો છે ને મસ્ત મજાના હવે કેમ કે પોપટા આવવાનું શરૂ થઈ ગયા છે અને ખડની આપણે દવા નથી મારી આમાં નરવાઈની દવા મારી 4 કેરાની અંદર તો ભાઈ હારી પીટની નરવાઈ પકડી ગઈ અને પાણી આપણે આમાં 3 પાણી પાયા ને ભાઈ સૈણા થઈ ગયા 1 નંબર કેમ કે પોર આપણે એવું લાગશે તો પોર આપણે આખાઈમાં સૈણા વાવીશું અત્યારે ટ્રાય કરવા હાટું આવ્યા છે તો સૈણા આમાં હારા થાય તો આ પોરે આપણે વાવવાના છે ને આપણે ખાધા પોતા આવ્યા છે અને બીજા નંબરની અંદર આપણે જાહેરમાં દવા છાંટી હતી કેમ કે એ વ્લોગ આપણે બનાવ્યો નહોતો ત્યાં દિવસ અને અત્યારે એમાં ખડ મર્યું છે કે નહીં આપણે જીક જોઈ લે કેમ કે ખડનો આપણે નિરાશ કરવાનો હતો બરાબર અને ખડની આપણે દવા છાંટી લેતી એમાં જુવારમાં અત્યારે આપણે જુવાર છે એમાં અત્યારે જો ખડની દવા છાંટી લેતી બરાબર તો આ વાતે સફેદ સફેદ દેખાતું છે તમે જો ઝૂમ કરીને બતાડી દઉં આમાં દવા આપણે છાંટી લીધી અને એમાં અત્યારે તો ખડ છે પીરું નથી પડ્યું બરાબર એટલે જુવારને દવા લાગી નહીં ને આવી રીતની આપણે દવા આપણે એમાં છાંટેલી છે બરાબર તમે જો આવી રીતનું બધું છે તમને બધાને પહેલાં આખી બતાડી દઉં આપણે જુવારનો ક્યારો હેઠ ક્યાં સુધી છે ખબર છે હેઠ અખાઈનો હેઠ ઓલા સીધા સુધી છે બરાબર અને અત્યારમાં તો આમાં દવા આપણે મારેલી છે તો દવા લાગી હોય કે નથી લાગી એ તો ખબર નથી આપણે એવું લાગશે તો પાછી હમણાં થોડાક દિવસમાં મારી દેવો અને ખડ મિત્રો આમાં જામ્યું હોય ને કારો કોપ અને જો આપણા સૈણા છે ને સૈણા ભાઈ મસ્ત મજાના થઈ ગયા નેદી નાખીને હવે મસ્ત મજાના આપણે કરી નાખશું હાલો મિત્રો અત્યારે આપણે વાત જ કરવાની હાન પડી ગઈ છે તો હાલો મિત્રો અત્યારે આપણે વાત જ કરવાની હાઈન પડી ગઈ છે ને મસ્ત મજાના કેમ કે અત્યારે ઠંડી પણ અત્યારે ખૂબ જ વધી ગઈ છે અને અત્યારે તો ભાઈ કેમ કે તમે જુઓ ને ભાઈ તો ટુડેરની અને અત્યારે બધા મોલ તમે જુઓ ને એટલી નરવાઈ આવી ગઈ છે ને એની વાત જ કરવામાં અને ભાઈ આપણે ચેનલમાં જે નવા હોય ને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં મળશું કાલના વ્લોગ સાથે બધાને રામે રામ